દક્ષ મહારાજે પોતાની પુત્રી સતીને કોઈ પ્રશ્ન ન કર્યો. પ્રશ્ન ન કર્યો તો એનું કારણ કોણ? કારણ એક જ કે સતીએ પોતાના જીવન ચરિત્રથી પોતાના પિતાનો વિશ્વાસ જીતી લીધો હતો. અને દરેક દીકરા દીકરીઓ માટે હૃદયની પ્રાર્થના છે, જે દીકરા દીકરીઓ મા બાપના વિશ્વાસને જીતે એ દીકરા દીકરીઓ પૂરા જગતને જીતી શકે છે. પહેલા તો મા બાપના વિશ્વાસને જીતવો પડે છે. મા બાપને પૂર્ણ ભરોસો, પૂર્ણ વિશ્વાસ હોય કે મારા દીકરાને મારી દીકરીને જ્યાં મોકલું છું કોઈની આંચ નહીં આવે, કોઈનો રંગ નહીં લાગે તેને, કોઈની અણસાર નહીં આવે તેને. અને મા બાપે આપણા પર વિશ્વાસ મૂક્યો હોય ને આપણે માતા પિતાના વિશ્વાસનો ઘાત કરીએ એ માતા પિતાની હત્યા કરવાનું પાપ લાગે છે. દીકરા, તને ભણવા મોકલ્યો છે, દીકરી તને ભણવા માટે મોકલી છે, એજ્યુકેશન માટે મોકલી છે. મા બાપ પોતાના માટે પોતાનું ધન નથી વાપરતા, આપણે એજ્યુકેશન માટે ધન સમર્પિત કરે છે. અને જો આપણું ટેલેન્ટ આપણે ન દેખાડીએ, આપણું સામર્થ્ય આપણે ન દેખાડીએ તો આપણે માતા પિતાના અપરાધી બની જઈએ છીએ. નગરના માણસોને ખબર પડી કે દક્ષ પુત્રી સતી ઘનઘોર જંગલમાં તપસ્યા કરવા માટે જાય છે. નગરના સજ્જન અને ડાયા માણસો સૌ સતીને મળવા માટે આવે છે અને કહે છે કે સતી, મેં સાંભળ્યું છે કે તમે જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છો. માતા પિતાએ અનુમતિ આપી છે, હું શિવનું આરાધન કરવા જઈ રહી છું. નગરના માણસોએ સતીનો આદર કર્યો, સતીનું સન્માન કર્યું છે. સારા માણસો સારા કાર્યોમાં સહયોગી બને છે. કોઈ સારા માર્ગે જતો હોય તો તેને પ્રોત્સાહિત કરો. અને સમાજનું સારું કરવું હોય ને સમાજને આગળ લઈ જવો હોય તો કોઈ નાનામાં નાનું સત્કર્મ કરે તેનું પણ સન્માન કરો. અરે ગામમાં એક નાનકડું કોઈ ઝાડ વાવે, વૃક્ષ વાવે તેનું પણ સન્માન કરો. સમાજમાં કોઈ સારું એવું કાર્ય કરે તેનું સન્માન કરો, તેને વખાણો, તેને વખોડો નહીં. અરે કોઈના ઘરે ભગવાન સત્યનારાયણની કથા હોય તો પણ તેનું સન્માન કરવું જોઈએ. વાહ, કેટલું સરસ તે ભગવાન સત્યનારાયણની કથા કરી, અમે સમાજ વતી તારું સન્માન કરીએ છીએ ભાઈ. આવી મોટી કથાઓ કરવી કે સૌનું સામર્થ્ય નથી ને, કારણ કે ખર્ચ કરતા અહીંયા જવાબદારી મોટી હોય છે. ખર્ચ તો માણસ કરી શકે, પૈસાનો ખર્ચ કરી શકે છે, પણ જવાબદારી કેટલી ઉઠાવવાની છે. કેટલા ભાઈઓ બહેનો ગામડે ગામડે દૂર દૂરથી આવે અને બેસાડવાના, તેને ભોજન કરાવવાનું, કોઈને ઊની આંચ ના આવે. એ તો અહીંયા જગો બાપો સૌનું ધ્યાન રાખે છે. બાકી તો કોઈના આંગણે કથા હોય કેટલી મોટી જવાબદારી હોય છે. અહીં તો ચેતના છે, પ્રગટ જ્યોતિ છે, પ્રગટ સ્વરૂપ છે. આ તો ભાવેશ બાપુનું તપ છે, એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ જોડાયેલો છે. તપસ્વી ઉર્જાવંત આ જગ્યા છે. અને કથા સફળતા તરફ જઈ રહી તેનું કારણ અબતક નુજના માલિક અમારે સતીશભાઈ સંપૂર્ણપણે જાગૃત છે. રાજકોટ રહે છે પણ કથાને સફળ કેવી રીતે બનાવી, કોઈ જગ્યાએ ઊની આંચ ના આવે એની સંપૂર્ણપણે જાગૃતિ. કારણ કે જગા બાપાના શરણાર્થી છે, જગા બાપાના અનુયાયી છે. જગા બાપાને એ મહાદેવ જેમ માને છે એ સતીશભાઈ. એમની સંપૂર્ણ શ્રદ્ધા જોડાયેલી છે આ સ્થાન સાથે, એમની ભક્તિ જોડાયેલી છે. નગરના માણસોએ સતીને કહ્યું, ધન્ય છો સતી, યુવા અવસ્થામાં તપ કરવા જઈ રહ્યા છો. અને એ સતી યુવા અવસ્થાની અંદર હિમાલય પહાડની કંદરામાં ગઈ છે. પહાડની તળેટી, ઘનઘોર જંગલ, સુંદર જલના ઝરણાઓ, દિવ્ય વાતાવરણ, શીતળતાથી ભરપૂર સ્થાન. સતી ભગવાન શંકરજીનું આરાધન પ્રારંભ કરે છે, મહાદેવને યાદ કરવા લાગે છે. શ્વેત વસ્ત્રોને ધારણ કર્યા છે, શ્વેત ભસ્મના ત્રિપુંડ કર્યા છે. સતી રુદ્રાક્ષને ધારણ કરી ભગવાન શિવજીનું આરાધનનો પ્રારંભ કરે છે. એ પ્રથમ તો ફલ ગ્રહણ કરતી હતી, કારણ કે એક સાધનાનો એક ક્રમ છે. તમે સીધો ઉપવાસ ન કરી શકો, ધીરે 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 આગળ વધવું પડે છે. પહેલાં તમે 3 સમય અથવા તમે 3 સમય ભોજન કરતા હોય તો 2 સમય ભોજન કરો, 2 સમય ભોજન કરતા 1 સમય ભોજન કરો, 1 સમય ભોજન કરતા એ છોડીને ફલાહાર કરો. ધીરે ધીરે ફલને પણ ઓછા કરો. આવી રીતે તપ માર્ગમાં આગળ વધવાનું છે. સાધનામાં આગળ કઈ રીતે વધી શકાય છે, પછી ધીરે ધીરે બધું ખાવાનું ઓછું કરો, પછી ધીરે ધીરે પાણી ઓછું કરો, પછી જલનો પણ ત્યાગ કરાય છે.
આ રીતે સતીએ ક્રમશઃ તપનો પ્રારંભ કર્યો છે. ફલ છોડી દીધા, લીલા પર્ણો ખાતી હતી, લીલા પર્ણો છોડી દીધા, સુખા પર્ણ ખાતી હતી, સુખા પર્ણનો ત્યાગ કરી અને જલ ગ્રહણ કરતી હતી. ધીરે ધીરે જલનો પણ ત્યાગ કર્યો છે અને સર્પ પ્રાણવેવ લેતી હતી, શ્વાસ લેતી હતી. ધીરે ધીરે શ્વાસની ગતિ રોકતી હતી. આ યોગ સાધના છે. ધીરે ધીરે શ્વાસ ઉપર સંયમ મેળવતી હતી. શ્વાસની ગતિ ધીરે 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 ચાલતી હતી. આ થઈ શકે છે કારણ કે ભગવાન મહાદેવની દુનિયા યોગ અને પ્રાણાયામની દુનિયા છે. અને શિવ મહાપ્રદ ગ્રંથમાં આ યોગ વિશે ઘણું બધું કહેલું છે. સતી કાંઈ દક્ષિણ યજ્ઞ કુંડની અંદર બળીને ભસ્મ નથી થયા. યોગા અગ્નિ પ્રગટ કરીને પોતાના શરીરને શાંત કરી દીધું. જ્યારે તેને શરીરને શાંત કરવું હોય ત્યારે શાંત કરી શકે છે. આવી યોગમાં શક્તિ છે. તેથી સવારમાં પ્રાણાયામ, વ્યાયામ, બેઠાડું જીવન હોય તેને કરવું જોઈએ. અને સતી ધીરે ધીરે તપસ્યામાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શિવને યાદ કરે. એ નાગોના હાર પહેરનારા મહાદેવ, નિરંતર દિગંબર રહેનારા શંકરજી, અંગ પર ભસ્મને ધારણ કરનારા શિવ, હું તમને યાદ કરું છું. ક્યારેક અવસરમાં તો મહાદેવના ભક્તોએ શિવાલય જઈ અને પંચાક્ષર સ્તોત્રનું ગાયન કરવું. આપણે જ્યારે કથાનો પ્રારંભ થાય ત્યારે સુંદર મજાનું પંચાક્ષર સ્તોત્ર લાગે છે. એમાં શંકરજીના રૂપનું સુંદર વર્ણન છે, ભગવાન શિવજીના સ્વભાવનું વર્ણન, શિવજીના ચરિત્રનું વર્ણન છે. એની આ પહેલી પંક્તિ છે. નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય દેવ છે. શંકરજીને કહ્યા નિત્ય શુદ્ધ રહેનારા. શુદ્ધ શા માટે? કે દિગંબર છે. દિગંબર શબ્દનો અર્થ થાય દિશા જેમના વસ્ત્રો છે, અને સીધો અર્થ થાય જેના અંગ ઉપર એક પણ વસ્ત્ર નથી. આ દિગંબર શબ્દનો અર્થ છે. તો એવું આપણે કહી શકીએ કે જે વસ્ત્ર નથી પહેરતા એ શુદ્ધ છે. એવું શા માટે કહી શકીએ કે જે કપડાં નથી પહેરતા એ શુદ્ધ છે? કપડાં તો દુનિયામાં ઘણા માણસો નથી પહેરતા, તેનો શુદ્ધ માનવાના. दिगंबर शब्द नो सिद्धो अर्थ है दिशाएं जिनके वस्त्र है उसको दिगंबर कहा जाता है। परंतु दिगंबर शब्द का गर्भित अर्थ कपट रहित जीवन, दंभ रहित जीवन, देखाव रहित जीवन અને દિગંબર કહેવાય છે। તમે પૂરા શિવજીના જીવન ચરિત્રમાં જો ભગવાન શંકરજી કોઈ સાથે કપટ કર્યું, એક તો કથા મને દેખાડો કે મહાદેવ આમની સાથે કપટ કર્યું નહીં, મહાદેવે કોઈ દી દંભ કર્યો નહીં, નિષ્કપટ। હરે કોઈ તો એકત્ર થઈને ભગવાન શંકરના જીવન ચરિત્રમાં કોઈ દુર્ગુણની શોધ કરે। ગુણાતીત ગુણાધાર ગુણ બીજમ, દુનિયાના બધા જ ગુણોનું સ્થાન ભગવાન શિવ છે, એ મહાદેવ છે। શિવ ભક્ત કેવો હોવો જોઈએ, શિવ ભક્તના લક્ષણો કેવા હોવા જોઈએ? દિગંબર રહેનારો દેવ છે, જેની પછી સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પીતાંબર લીલાંબર કાંઈ નથી, તો પણ વિશ્વના દેવતાઓ જેના ચરણમાં મસ્તક ઝુકાવે છે। વિશ્વનો કોઈ દેવ એવો નથી, કોઈ દેવી એવી નથી, કે જે ઋષિ નથી જે ભગવાન શિવજીનું ભજન ન કરતી। ક્યારે માતા સરસ્વતી મળે તો માતા સરસ્વતીને પૂછી લેજો, સરસ્વતી આટલી સુંદર કલા તમને કોને આપી છે? તો માતા સરસ્વતી કહે
મને જે કઈ કલા મળી એ શિવ સાધનાથી મળી છે. આટલી સુંદર ગાયકી, એટલો સુંદર રાગ, આટલી સુંદર ગીત સંગીત. કોઈ પણ ગાયકો હોય માતા સરસ્વતીને પ્રણામ કરે, માતા સરસ્વતીને યાદ કરે. યા કુંદે માતા સરસ્વતીની વંદના. આપણા સ્કૂલની અંદર પણ જો આપણી સ્કૂલ હોય તો માતા સરસ્વતીની વંદના થાય. આપણી સ્કૂલ હોય તો, ગુરુકુળ હોય તો, અથવા સંઘની સ્કૂલ હોય તો. સમજદાર કો ઈશારા કાફી. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા. માતા સરસ્વતી કો નિત્ય પ્રણામ કરે, રોજ પ્રણામ કરવા જોઈએ. ભલે આપણે ગાયક હોય ન હોય, પણ માતા સરસ્વતીને યાદ કરવાથી આપણી વાણીમાં મધુરતા આવે છે, આપણી વાણીમાં મીઠાશ આવે છે. ઘણી વાર કડવું બોલતા હોય તો પણ સમાજને મીઠું લાગે, કારણ કે માતા સરસ્વતીની કૃપા હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. આપણે કોઈ સુંદર ગાતો હોય તો કહીએ કે તેના કંઠમાં માતા સરસ્વતી છે. કોઈ સુંદર પ્રવચન કરતો હોય તો આપણે કહીએ તેને જીવ પર માતા સરસ્વતી છે. જો કે હવે તો લોકો આવું નથી બોલતા, તેને જીવ પર સરસ્વતી છે, તેના કંઠમાં સરસ્વતી છે. હવે તો કોઈ સુંદર ગાતો હોય તો જાહેરાત કરવાવાળો એમ કે એમના ગળામાં કોયલે માળો બાંધ્યો છે. હવે ગળામાં કોયલ માળો બાંધે, માતા સરસ્વતીનું નામ લ્યો ને, કે એમના પર માતા સરસ્વતીની ખૂબ કૃપા છે એવું બોલો ને. કંઠમાં કોયલ થોડો માળો બાંધે, કોયલનું નામ શા માટે? માતા સરસ્વતીની પૂરી કૃપા છે તેના પર. કોઈ સુંદર પ્રવચન કરતો હોય તો એમ કહીએ કે તેને જીવ પર માતા સરસ્વતી બિરાજે છે. કોઈ સુંદર ગાતું હોય, મધુર કંઠ હોય તો કહીએ તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. આટલું તો આપણે સમજી શકીએ કે કોઈ સુંદર પ્રવચન કરે તો તેને જીવમાં પર માતા સરસ્વતી, કોઈ સુંદર ગાતું હોય તેના કંઠમાં સરસ્વતી. તો માતા સરસ્વતીના કંઠમાં કોણ? એ મારો નીલકંઠ છે, એ ભગવાન સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. માણસ ધન સંપત્તિ વૈભવ જમીન જાગીરથી મોટો નથી કહેવાતો, માણસ ઉદારતાથી મોટો કહેવાય છે. શંકરજી જેવો દેવ કોણ ઉદાર હોઈ શકે છે? જેને અવઢરદાની કહીએ છે. દેવતાઓની સભામાં મહાદેવની ઉદારતાની પ્રશંસા થાય છે. ભવત ભ્રુ પ્રણહિતામ, પોતાના ભ્રુના ઈશારા માત્રથી દેવતાઓને સમૃદ્ધિ આપે છે, સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. એ શિવ છે. શિવ શ્વેતાંબર નહીં, શ્વેતાંબર નહીં, સોના ચાંદી હીરા મોતીના આભૂષણ નહીં. શિવજીની ઉદારતાથી શિવ શ્રેષ્ઠ છે, શિવ મહાન છે. દેવતાઓને એટલી બધી સમૃદ્ધિ કોને આપી? મહાદેવે આપી. સુરાસ્તમ તમ વૃંદિ દદતિ તુ ભવદ્રુ પ્રણહિતા. ભગવાન શંકરજી પોતાના ભ્રુવના ઈશાના માત્રથી દેવતાઓને એટલો વૈભવ આપ્યો છે. ક્યાં ક્યાં નિધિયમ ક્યાં પ્રમાણ દે, બસ ગયે ત્રિલોક પ્રભુ તેર દાન છે. ભગવાન શિવની વિશેષતા છે. ભગવાન શંકરજી શ્રેષ્ઠ છે, મહાન છે. કારણ કયું? કારણ કે શંકરજીમાં શ્રેષ્ઠ ઉદારતા છે. ઉદારતાથી ભરેલો દેવતા, કરુણતાથી ભરેલો દેવતા અને દિગંબર દેવતા, કપટ રહિત, નિષ્કપટ દંભ રહિત દેવ, એ ભગવાન શિવ છે. દેવતાઓને શણગાર કરીને તો દેવતાઓ રૂપાળા લાગે. કોઈ પણ દેવતાઓની પ્રતિમા હોય, એ દેવ પ્રતિમાને તમે શણગાર કરો, શૃંગાર કરો એટલે દેવ પ્રતિમા ખૂબ સુંદર દેખાય. પણ શિવલિંગને શૃંગાર, જરૂર શિવલિંગ સુંદર દેખાતું હશે, પણ સાચા અર્થમાં જે સાચા મહાદેવના ભક્તો છે એને શૃંગાર કરેલા શિવલિંગની બહુ જ પસંદગી નથી. જ્યાં સુધી દિગંબર શિવલિંગનું દર્શન ન થાય ત્યાં સુધી તેને સંતુષ્ટિ ન થાય. દિગંબર અવસ્થામાં જે દેવ સારો લાગે છે એ શંકર ભગવાન, એ મહાદેવ છે. આપણે કોઈ જગ્યાએ જ્યોતિર્લિંગોમાં ગયા હોય અને
ત્યાં જઈએ તો શિવલિંગને પુષ્પોનો શણગાર થઈ ગયો હોય, શિવલિંગનું દર્શન ન થાય, તેને પર પુષ્પો હોય, હાર ચડાવેલા હોય, મોહરું ચડાવેલું હોય, તો આપણને શિવલિંગનું દર્શન ન થાય તો આપણને સંતુષ્ટિ ન થાય. અરે રે, જ્યોતિર્લિંગનું દર્શન કરવા માટે આવ્યા પણ ભગવાનનો તો શૃંગાર થઈ ગયો છે, શિવલિંગનું તો દર્શન ન થયું. અને શિવલિંગ દર્શનનું પ્રતીક છે. હું જે જ્યોતિર્લિંગોમાં ગયો છું ત્યાંમાં જ્યોતિર્લિંગોમાં કહ્યું છે કે બને છે તો શિવલિંગને લોકોના દર્શન માટે ઘણી જગ્યાએ કવચ ચડાવી દે, ઘણી જગ્યાએ કવર ચડાવી દે, તો શિવલિંગનું દર્શન આપણને ન થાય. દિગંબર અવસ્થામાં દેવ દિવ્ય લાગે છે. તેથી પૂર્વ શિવનું જીવન ચરિત્ર કપટ રહિત છે, દંભ રહિત. તેથી વર્ષોથી મેં એક સૂત્ર બોલતો રહું છું, શિવાલયમાં કોઈ પટ નહીં. અત્યાર સુધી કોઈ શિવાલયમાં આપણે પડદા નથી જોયા. 24 કલાક શિવાલય ખુલ્લો હોય છે. કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન મહાદેવના દરબારમાં ભગવાન શિવજીના દ્વારે જઈ શકે છે. જે દુઃખ ભંજન છે, કષ્ટ ભંજન છે, ભીડ ભંજન છે, જીવનના દુઃખો અને જીવનની પીડાઓમાંથી મુક્ત થવું હોય તો સગા સંબંધીના દ્વારે નહીં, શિવજીના દ્વારે જવામાં આવે, મહાદેવની પાસે જવામાં આવે. શંકરજી એવા એક દેવ છે કે આપણા જીવનના દુઃખોમાંથી મહાદેવ મુક્ત કરે છે. ઓમ દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય. ગુરુ વશિષ્ઠ મહારાજે મહાદેવના ભક્તો માટે એક સ્તોત્રની રચના. કયો સ્તોત્ર બોલું, કયો સ્તોત્ર ન બોલું? જે નિર્ધનતાને દૂર કરનારો દેવ છે, જે દરિદ્રતાને દૂર કરનારો દેવ છે. ઉપમન્યુના ઘરમાં પીવા માટે દૂધ નહીં હતું. ઉપમન્યુ માટે મહાદેવે દૂધનો સમંદર બનાવી દીધો. નિર્ધનતાને દૂર કરનારો. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી. ઘણા પ્રવચનકારો કહેતા આવ્યું કે મહાદેવની સાધના કરવાથી ધન ન મળે, વૈભવ ન મળે, એની પાસે કઈ છે નહીં. લોકો પ્રવચન કરે કે શિવજી તો શમશાનનો દેવતા છે. શિવ શમશાનનો દેવતા નથી, શિવ કૈલાસનો દેવતા છે. કૈલાસ કોને કહેવાય? જ્યાંથી એક સ્વર્ગ નહીં, જ્યાંથી કરોડો સ્વર્ગનું નિર્માણ થાય. સ્વર્ગનું પણ સ્વર્ગ, સ્વર્ગનું જન્મ સ્થાન, સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન એ કૈલાસ છે. ગુરુ વશિષ્ઠ મહારાજે નિર્ધન ભક્તો માટે સુંદર સ્તોત્રની રચના કરી છે. ક્યારેક અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસી સ્તોત્રનું ગાયન કરજો. ગુરુ વશિષ્ઠ મહારાજનો પ્રસાદ છે. વિશ્વેશ્વરાય નરકાર્ણવતારણાય કર્ણામૃતાય શશિશેખરનારાય કર્પૂરકાંતિ ધવલાય જટાધરાય દારિદ્ર્ય દુઃખદહનાય નમઃ શિવાય. બોલીએ સાથ में. દારિદ્ર્ય દુઃખદહનાય નમઃ શિવાય. ભલે પૂરું સ્તોત્ર ના આવડે તો એક પંક્તિ યાદ રાખો. પૂરું સ્તોત્ર બોલવું જોઈએ, પણ ન બોલી શકાય તો અંતિમ પંક્તિ બોલો. દારિદ્ર્ય દુઃખદહનાય નમઃ શિવાય. નિર્ધનતા ગમે તેટલી હોય, જેના ભાગમાં એક પણ સમૃદ્ધિ કે સુખની રેખા લખી ન હોય, પણ હૃદયથી કહું છું, ધૈર્ય ધારણ કરી મહાદેવની સાધના કરે, આજને તો કાલ તેને આગળ કુબેર પણ નાનો દેખાશે, ઇન્દ્ર પણ તેને આગળ નાનો દેખાશે. જો સાચા હૃદયથી મહાદેવનું શરણ ચરણ સ્વીકારવામાં આવે તો એ શંકરજી છે. અને મહાદેવના જેટલા સ્તોત્ર છે ને એટલા સ્તોત્ર કોઈ દેવતાઓના નથી. વિશ્વના કોઈ દેવતાઓને તેટલા સ્તોત્ર નથી જેટલા શંકર ભગવાનના સ્તોત્ર છે. એટલા અષ્ટક છે, એટલા સ્તવન છે. દરેક દેવતાએ ભગવાન શંકરજીનું સ્તવન કર્યું. દરેક દેવતાએ ભગવાન શંકરજી માટે કાંઈ ને કાંઈ ગાયું છે, તેના ગુણગાન કર્યા છે દેવતાઓએ. કારણ કે શંકરજી દેવ નથી, શંકરજી દેવોનો પણ દેવ છે, મહાદેવ છે.
તેથી પંચાક્ષર સ્તોત્રમાં કહ્યું નિત્ય શુદ્ધાય દિગંબર. શુદ્ધ કોણ છે? ગંગામાં સ્નાન કરે તે. નિત્ય શુદ્ધ કોણ છે? પવિત્રકરણ કરે તે. નિત્ય શુદ્ધ એ રહેલો છે જેનું જીવન કપટ રહિત છે, દંભ રહિત છે, દેખાવ રહિત છે. જીવનમાં વાસ્તવિકતાનો સ્વીકાર કરતા શીખીએ આપણે. બીજા જેવું કરવાની જરૂર નથી. ઘણીવાર બીજા જેવું કરવામાં, અનુકરણ કરવામાં આપણે ખેંચાઈ જતા હોય છે. આપણી યોગ્યતા પ્રમાણે આપણે જીવન જીવીએ. આપણે ગુજરાતીમાં કહેવાય કે પાંડુ હોય એટલે હોડ દણાય. શા માટે ભાઈ દેખાદેખીમાં પડવું જોઈએ? અને ઘરના પ્રસંગો માટે કરજા નહીં કરો. કોઈ બિઝનેસ, કોઈ વ્યવસ્થામાં કોઈ આગળ ગયો હોય, તમારામાં સાહસ કરવાની શક્તિ હોય અને બુદ્ધિ તમારી કામ કરતી હોય અને તમને હૃદય જો કહેતું હોય અને તમારો આત્મા જો હા પડતો હોય તો એમાં કરાય. બાકી ઘરના પ્રસંગો ઉજવવામાં દેણું ન કરાય, કરજા ન કરાય. દેખાદેખીમાં દુઃખી ન થવાય. જોકે તમે સૌ તો ડાયા માણસો છો. શંકરનું જીવન ચરિત્ર, મહાદેવનું જીવન ચરિત્ર સમાજ માટે મોટામાં મોટું મોટિવેશન છે. મોટિવેશન કોઈ જગ્યાથી શીખવાનું છે. શંકર ભગવાન પાસેથી શીખો ભાઈ. વિશ્વનું સામર્થ્ય ધરાવતો દેવ પણ કેટલું સરળ જીવન છે, કેટલું સાદગી ભરેલું જીવન છે. કોઈ આડંબર નહીં. એ શિવ છે. તેથી પંચાક્ષર સ્તોત્રમાં ભગવાન શંકરજીનું વર્ણન કર્યું છે. આપ સૌને કંઠસ્થ છે. સુંદર જગા બાપાની તપસ્થલી છે, જગદેશ્વર મહાદેવનું સુંદર શિવાલય છે. જેમને જેમને કંઠસ્થ હોય એ સાથે થોડો થોડો ધ્વનિ ઓઠ ફફડાવે. કારણ કે ભગવાનની કથામાં એકવાર સ્તોત્ર બોલવાથી એકમાં કોટી ગુણિતમ. મહાદેવના ભક્તોને આવા સ્તોત્ર મુખપાઠ કરવા જોઈએ, આવડવું જોઈએ આપણે. મંદ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આ પંચાક્ષર સ્તોત્ર છે. બીજી પંક્તિમાં થોડો રાગ બદલે છે. ભગવાન શિવજીની પૂજા, પ્રમથગણ ભગવાન નંદિકેશ્વર મહાદેવનું પૂજન કરે છે. આ બંને ભગવાન શંકરજીના ગણો છે. એક પ્રમથ છે અને એક ભગવાન નંદિકેશ્વર છે. જ્યારે શંકરજી તપસ્યા કરતા હોય ત્યારે બંને ગણો તેની પરિક્રમા કરતા હોય છે. ભગવાન શંકરજી ઘનઘોર જંગલમાં ધ્યાનસ્થ હોય ત્યારે પાર્વતી તો કૈલાસમાં, પણ શંકરજીની નિરંતર સન્મુખ અને શંકરજીની આસપાસ રહેનારા આ બંને ગણો છે, પ્રમથ અને ભગવાન નંદિકેશ્વર છે. શિલાદ મુનિના પુત્ર છે નંદિકેશ્વર. આનંદી નહીં, મોક્ષ ખટમાંગમ ભરચુ રજનમ ભસ્મપણિના એ નહીં. ભગવાન શંકરજીના અવતાર છે. મહાદેવના અવતારોની કથા છે, એમાં શંકરજીના અગણિત અવતારો છે. એમાંનો એક અવતાર છે ભગવાન નંદિકેશ્વર, જે અયોનિજ પુત્ર છે. શિલાદ મુનિએ વિવાહ ન કર્યા હતા અને વિવાહ કર્યા વગર તેને દીકરો જોતો હતો. અને એવો દીકરો જોતો હતો કે જે અમરત્વને પ્રાપ્ત થયેલો હોય, જેનું મૃત્યુ ન થાય, આવો દીકરો જોતો હતો. ઇન્દ્રની તપસ્યા કરી. ઇન્દ્રએ કહ્યું કે આવો દીકરો હું તો ન આપી શકું, બ્રહ્માએ ન આપી શકે ને વિષ્ણુ ભગવાને ન આપી શકે. અમરત્વને પ્રાપ્ત થયેલો દીકરો જોતો હોય તો શિલાદ મુનિજી તમારે કૈલાસનું દ્વાર ખટખટાવવું પડે. એ કૈલાસ વાળો જ આપી શકે છે. મહાદેવ વગર કોઈ અમરત્વતાની ભરેલો દીકરો ન આપી શકે ને અમરત્વનું વરદાન શંકર ભગવાન જ આપી શકે છે. અન્ય કોઈ દેવતાઓ અમરત્વનું વરદાન ન આપી શકે. અને ભગવાન સ્વયં શિલાદ મુનિના આંગણે એમના સુંદર પુત્ર સ્વરૂપે પ્રગટ થયા હતા. આનંદ થયો સૌને. તિથિ નૃત્યનું નામ
નંદિકેશ્વર રાખ્યો. આનંદ કભી નંદવાય નહીં, તેથી નંદિકેશ્વર. અખંડ આનંદ રહે, આનંદ કોઈ દી લૂંટાય નહીં, આનંદ કોઈ દી ઓછો ન થાય, તેથી ભગવાન નંદિકેશ્વર શંકરજીના જેવા જ લાગે છે. મહાદેવ જેવું જ એનું સ્વરૂપ છે. તેથી પંચાક્ષર સ્તોત્રની બીજી પંક્તિ, મંદાકિની સલિલ ચંદન ચરિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ बहु पुष्प सुपूजिताय तस्मै मकराय नमः शिवाय तस्मै मकराय नमः शिवाय. આ સ્તોત્રને પંચાક્ષર સ્તોત્ર કહેવાય છે. અને ક્યારે અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસીને બોલવું, અથવા શિવાલયે જઈએ ત્યારે સ્તોત્રનું ગાયન કરવું. મહાદેવની પૂજા કરીએ, મહાદેવને જલાભિષેક કરીએ, મહાદેવનું દર્શન કરીએ, મહાદેવને પ્રણામ કરીએ ત્યારે અચૂક બોલીએ આપણે. અંતિમ પંક્તિમાં કહ્યું છે જે કોઈ મહાદેવના સન્મુખ બેસીને આ સ્તોત્રનું ગાયન કરે છે તેને શિવલોકમાં ગયા બાદ તેને મૃત્યુલોકમાં આવવું નહીં પડે. મૃત્યુલોકથી પાર થઈ જશે. આવો આ સ્તોત્રનો મહિમા છે. અંતિમ પંક્તિ, પંચાક્ષરમિદં પુણ્યં યહ પઠે શિવ સન્નિધો. જે કોઈ મહાદેવના સન્મુખ બેસી આ સ્તોત્રનો પાઠ કરે તેના માટે વચન આપ્યું છે, શિવલોકં વાનોતિ શિવેન સહમોદતે શિવેન સહમોદતે. તેથી જીવનમાંથી, વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને આવું કરવું જોઈએ. દેવાલય, શિવાલય, સત્સંગ, જપ, તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, સેવા કાર્ય, સમાજના ઉત્થાન માટેનો સમય. બાકી પેટ તો સૌ કોઈ ભરી શકે છે, એમાં મોટી વાત શું છે? આપણે આ જગતમાં આવ્યા છીએ તો કાંઈક તો કરીએ. બાકી તો ખેલ તો ક્યાં કોઈ પણ સમય પૂરો થઈ જાય. અલખનો ખેલ તો નિરંતર, બાકી આપણો ખેલ તો વિરામ પામી જાય છે. તેથી જીવનને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરીએ આપણે. जग में कर ले तो सेवा, आया जो जग में कर ले तो सेवा, जाना एक दिन अकेला, भजन तो कर ले शिव का, भजन तो कर शिव का, भजन तो कर ले शिव का. आया जग में कर ले तो सेवा, आया जो जग में कर ले तो सेवा, जाना है एक दिन अकेला, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का.
તમે યોગદાન આપો છો એ ગાય માતાના માટે રહેશે, આશ્રમના ઉત્થાન માટે રહેશે. જો કાંઈ તો જગા બાપાની પૂર્ણ કૃપા છે તો આપણું કર્તવ્ય બને છે. જે તમારી પાસે ઝોલી લઈને બહેનો આવી રહેલા છે, ફૂલ્લી તો ફૂલ્લી પાંખડી. ભલે હવે આપણે મોટી કથાઓ ન કરી શકીએ, પણ આવી મોટી કથાઓ થતી હોય એમાં થોડું આપણું યોગદાન હોય ને તો કથાનું આયોજન કરવાનું પુણ્ય આપણને પણ મળે છે ભાઈ. તેથી થોડા આવ્યા રામજી સેતુ બાંધતા હતા, સૌ પોતાના સામર્થ્ય અનુસાર સૌ સેતુ બનાવતા હતા. એમાં ખીચકોલી પણ હતી. સૌ પોતાનું યોગદાન પ્રમાણે કરી શકે છે. માનવ દેહ महापदारथ पारस की है खानी, पारस की है खानी. मानव देह महापदारथ पारस की है सकी है नित नित उठ कर शिव को समर ले, नित नित उठ कर शिव को समर ले. जीवन धन्य बना ले, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का. चरणों में शीश नवाऊं, चरणों में शीश नवाऊं. संत चरण रज अंग लगाऊं, चरणों में शीश नवाऊं, चरणों में शीश नवाऊं. संत चरण रज अंग लगाऊं, चरणों में शीश नवाऊं, चरणों में शीश नवाऊं. मन में शिव है, मन में शिव है, मन में शिव है, मन में शिव है. रोम रोम शिव रहना, भजन तू कर ले शिव का, भजन
गिरी कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। गिरी कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। मानव गावे दानव गावे, मानव गावे दानव गावे, सब देव शिव गुण गावे। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना है